गुजरात वास्कुलर सोसाइटी द्वारा 1 मार्च और 2 मार्च को टेपकॉन 2024 अंतर्राष्ट्रीय सम्मेलन का आयोजन किया गया। टेपकॉन 2024 वास्कुलर और एंडोवास्कुलर सर्जरी पर एक अंतर्राष्ट्रीय सम्मेलन गुजरात वास्कुलर सोसाइटी द्वारा गांधीनगर में आयोजित किया गया है। અને એની લીધે પગમાં એક નાનકડું ચાંદુ પડ્યું હોય અને એ ના રોજ હોય તો આખો પગ કાપવો પડે। એટલે અમારા બધાનું કામ એ છે કે એમ્પ્યુટેશનથી લોકોને બચાવવા, અંગ વિચ્છેદનથી લોકોને બચાવવા। ઓકે સર, ઓકે। હું ડૉક્ટર વિજય ઠાકોર અને મારી સાથે અમદાવાદની વાસ્ક્યુલર સર્જન્સની ટીમ છે। અમે 2 દિવસ માટે ગાંધીનગર ખાતે એક વાસ્ક્યુલર સર્જરીની કોન્ફરન્સનું આયોજન કરેલ છે। એનું નામ છે ટેપકોન, એટલે કે વાસ્ક્યુલર અને એન્ડોવાસ્ક્યુલર સર્જરી। આ રોગોની સારવાર દરમિયાન થતી ચેલેન્જીસ, એના ઇનોવેશન્સ, એના કોમ્પ્લિકેશન્સ અને એની ડેવલપમેન્ટ, એની રિસર્ચ વગેરેની સારવાર વિશે ચર્ચા કરવાના છીએ। અને આ મિટિંગમાં લગભગ દેશમાંથી 200 જેટલા વાસ્ક્યુલર સર્જન્સ આવશે। મિટિંગ દરમિયાન આ બધા રોગ, ટેકનોલોજી, ટેકનિક્સ વગેરેની ચર્ચા થશે અને એનો ફાયદો સર્જન્સ ઉપરાંત સમાજને પણ થશે। મોદી સાહેબનું જેમ કહેવું છે મેક ઇન ઇન્ડિયા, એ પ્રમાણે આ જે રોગોની સારવાર છે, આપ લોકોને ખબર છે કે હૃદયમાં હાર્ટ એટેક આવે તો એન્જિયોપ્લાસ્ટી થાય, એના માટે બલૂન અને સ્ટેન્ટ જોઈએ। એ જ પ્રમાણે એન્જિયોપ્લાસ્ટી હૃદય સિવાય પણ ઘણી જગ્યાએ થઈ શકે, પગમાં, ગળામાં, પેટમાં, કિડનીમાં વગેરે વગેરે। આ દેશમાં વાસ્ક્યુલર સર્જન્સ લગભગ દરેક રાજ્યમાં છે, સિવાય કે નોર્થ ઇસ્ટના રિજિયનમાં સર્જન્સ નથી। તેના સિવાય ભાગ લેનારા સર્જન્સ દિલ્હી, ચંદીગઢ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરાલા દરેક જગ્યાએથી આવવાના છે। આ બીમારીના લક્ષણો સાહેબ કઈ રીતે ખબર પડે? આ બીમારી જેમ આપણી સાથે ચર્ચા થઈ એ પ્રમાણે જો ધમનીની બીમારી હોય તો એની શરૂઆત થશે, થોડું ઘણું અંતર ચાલ્યા પછી પગનો દુખાવો થવો, ઘા પડે અને ઘા ન રૂજાય, 1 મહિનાની સારવાર માટે આ 2 મુખ્ય લક્ષણો છે। અને જો વેઇનની સારવાર હોય તો જેને વેરિકોઝ વેઇન કહેવાય છે, પગ ફૂલી જવું, સોજા આવવા, પગ કાળો પડવો, ચાંદો પડવું વગેરેના લક્ષણો છે। ઓકે, થેન્ક યુ।